હેલો જેચમ ફેમિલી, આઈ હોપ બધા મસ્ત અને સ્વસ્થ હશો. તો આપના સેકન્ડ નંબરના વિનર આવી ગયા છે, જે લાઈવ સ્ટ્રીમમાં આપણે ફ્રી ગિફ્ટો આપીએ છીએ. એમાં સેકન્ડ વિનર બન્યા છે ને, તો એ ભાઈ આવી ગયા છે. તો રેડી છો? હા રેડી. સાથે કોને લાયા છો? મારા મામાને. તો બોલાવો તમારા મામાને. આવી જા, આવી જા. આપણે કયા નંબરનું બોક્સ સિલેક્ટ કરીએ? બતાવો, બોક્સ બતાવો. 6 નંબર કીધું ને? હા 6 નંબર કીધું, પણ આપણે 8 નંબર સિલેક્ટ કર્યો. 8 નંબર હા ફાઇનલ. હા ફાઇનલ. હજુ વિચારવા માટે એક મોકો આપીએ. ફાઇનલ હજુ વિચારી લો ને બોલો કયો બોક્સ જોઈએ છે. 8 નંબર. 8 નંબર હા 8 નંબર. ફાઇનલ ડિસિઝન છે. હા, મામાને પૂછી લો. 8 નંબર. 8 નંબર ફાઇનલ. હા. ફાઇનલ ને ભાઈ 8 નંબર આલો એને. તો આ ભાઈએ 8 નંબરનું બોક્સ સિલેક્ટ કર્યું છે. એમને કઈ ખરીદી કરી નથી, ફ્રીમાં કઈ ખરીદી કરી છે તમે? ના, શું કર્યું હતું? લાઈવમાં કોમેન્ટ કર્યો હતો, તેમાં મારું નામ બોલી ગયું ને સેકન્ડ નંબરના વિનર બની ગયો. એવું છે. તો આ ભાઈ સેકન્ડ નંબરના વિનર બની ગયા. તો પહેલા આપણે એમને ગિફ્ટ આપી દઈએ. એમનું બોક્સ ગિફ્ટમાં એમનું બોક્સ છે. તો આપણે પહેલા બોક્સ જોઈ લઈએ. આ છે 8 નંબરનું બોક્સ. આ ભાઈ માટે છે. ઓકે, આપણે બોક્સ જોઈ લીધું છે. બોક્સમાં મેં તમને કહ્યું હતું કે પાવર બેંક પણ હોઈ શકે છે, અને કીપેડ વાળું ફોન હોઈ શકે છે, કેબલ હોઈ શકે છે, કેબલ પ્રોટેક્ટર હોઈ શકે છે, ખાલી હોઈ શકે છે, કંઈ બી હોઈ શકે છે. આ ભાઈનું નસીબ મારા હાથમાં છે. મેં જોઈ લીધું છે આ બોક્સમાં શું છે. મને ખબર છે આ ભાઈને, કેમેરામેનને કે એમના સાથે એમના મામા આવ્યા છે, કોઈને પણ ખબર નથી. મને ખબર છે આ બોક્સમાં શું છે. હવે કઈ ખરીદી તો કરી નથી, કશું પૈસા લાગ્યા નથી અહીંયા સુધી પહોંચવામાં, ખાલી કોમેન્ટ જ કરી છે. બરાબર છે. તો ખાલી હાથ કદાચ ખાલી બી હોઈ શકે. ખાલી હાથ જયા કરતા તમને એક ઓફર આપું છું. તમે એક કામ કરો ને, આ કેબલ લઈ જાઓ. અમારે તો બોક્સ જ જોઈએ. 100 રૂપિયાનો કેબલ છે. બોક્સ જ જોઈએ. કેબલ ના બગડે એના માટે કેબલ પ્રોટેક્ટર પણ આપી દઉં છું. જોરદાર કેબલ પ્રોટેક્ટર છે. બોક્સ જ જોઈએ. બોક્સ જ જોઈએ. આ ભાઈને સારી વસ્તુ આપું છું. આનાથી પહેલા તમે વિડીયો જોયો હોય તો તમને વસ્તુ સારી આપું છું. પણ એ ભાઈનું ઓછું નીકળે, આમાં વધારે બી હોઈ શકે છે. ના, એવું નહીં કે બધાનું ઓછું નીકળે, એમાં વધારે સારી વસ્તુ પણ નીકળી શકે છે. તમારું નસીબ છે. બોક્સ જ જોઈએ. આ ભાઈ બોક્સ જ માંગે છે. હજુ સ્કીમ વધારું છું, મારી ઓફર વધતી જ જાય છે. બોક્સ જ જોઈએ. એક તમારા કોઈ બી ફોનમાં સપોર્ટેડ 100 વાળું તમે કવર પણ લઈ જઈ શકો છો. બોક્સ જ જોઈએ. ભાઈ બોક્સ તસબી પડીને જ આવ્યા છે. બોક્સ લેવાનું, બોક્સ લેવાનું, બોક્સ લેવાનું. તો આ ભાઈ બોક્સ જ લેવા માંગે છે. અમને સારી આપણે સ્કીમ આપી. હવે અમને બોક્સ જ લેવું છે. બોક્સ ખાલી બી હોઈ શકે છે. ઓવન બી હોઈ શકે છે. ઓવન આમાં ના હોય. ઓવન પેલામાં હશે, જેમાં ખરીદી કરે ને, કોમ્બો નાખે ને, એમાં ઓવન હોય. આમાં હાઈએસ્ટ કીપેડ વાળું ફોન હોય, પાવર બેંક હોય, પછી આમાં તમારે વોચ હોય, અલ્ટ્રા વોચ હોય, એવી વસ્તુ હોઈ શકે છે. અલ્ટ્રા વોચ નીકળી જાય તો, અને ખાલી નીકળી જાય તો, પાવર બેંક નીકળી જાય તો, પાવર બેંક પાછું તમારે 10,000 mAh નું છે, પણ કેબલ નીકળી જાય તો 100 રૂપિયાનો છે. અમારે તો બોક્સ જ જોઈએ. ભાઈ બોક્સ જ જોઈએ છે. ભાઈ બોક્સ માંગે છે. તો આપણે મારી આખી ઓફર મેં પાછી રિજેક્ટ કરી દીધી, એમને ઠુકરાવી દીધી છે. ઓકે, હવે જોરદાર ઓફર આપીશ. ધ્યાન થયો. તમને તમારા નસીબ સાથે રમવાનું છે. હું તમારા માઇન્ડ સાથે રમીશ. મામાની સલાહ લઈ શકો છો વાલા, પાછા રહી ના જતા. તો સાથે બોટલ સેટ આપી દઉં છું. બોક્સ જ જોઈએ. જોરદાર બોટલ સેટ છે. બોક્સ મામાને જ પૂછી જવો તો. શું લઈએ? બોક્સ જ લઈએ કે આ બોટલ સેટ લઈ લઈએ? તને શું જોઈએ? મને તો બોક્સ જ જોઈએ. બોક્સ જ જોઈએ તો ભાઈ બોક્સ જ આપી દે. બોક્સ જ આપે. આ ભાઈ બોક્સ જ માંગે છે, પણ ખાલી હશે તો શું કરીશ? એ તો નસીબની વાત છે. નસીબની વાત છે. જો નસીબ સાથે રમવા જશો ને તો મજા નહીં આવે વાલા. નસીબની વાતોમાં ના લાગો, મારી વાતોમાં લાગી જાઓ. મારે તો બોક્સ જ જોઈએ. એને તો બોક્સ જ જોઈએ. તો તારે બોક્સ જોઈએ ને તો એક કામ કરો, જો એક ઓફર આપું છું. કપ રકાબીનો સેટ લઈ જા, બોક્સ જ જોઈએ. સાથે કેબલ લઈ જા, બોક્સ જ જોઈએ. કેબલ પ્રોટેક્ટર પણ લઈ જા. બોક્સ જ જોઈએ. બોક્સ જ માગે છે વાલા. એક કામ કર, 100 રૂપિયા વાળો ટફન ગ્લાસ પણ લઈ જા, તારા ફોનમાં નંખાઈ દેવાનું. બોક્સ જ જોઈએ. મારી ઓફર જોઈ શકો છો તમે. ઓફરમાં બોટલ સેટ આપી દીધો, કપડાકાબીનો સેટ આપી દીધો, કેબલ આપી દીધો, કેબલ પ્રોટેક્ટર આપી દીધો,
ટફન ગ્લાસ આપી દીધી. ઓફર ચાલુ જ છે, જોરદાર કહેવાય. હા ઓફર લઈએ કે બોક્સ લઈએ? તારે શું જોઈએ છે આ ઓફર બધી બોક્સમાં ખાલી હોઈ શકે, કેબલ હોઈ શકે, કેબલ પ્રોટેક્ટર હોઈ શકે, 10,000 mAh નું પાવર બેક હોઈ શકે, P9 હેડફોન હોઈ શકે, કીપેડ વાળું મોબાઈલ પણ હોઈ શકે. કોમ કર બોક્સ જ લઈ લે. બોક્સ લઈએ કે આ લઈએ? પછી તારી ઈચ્છા. આપણે બોક્સ લઈએ, બોક્સ જ જોઈએ. ભાઈ બોક્સ જ જોઈએ. મામાનો ભાનો બોક્સ જ માગ્યો હો. તો હજુ સ્કીમ વધારો તો લઈ લેશો? વધારો તો છે જોઈએ. વધારો તો જોઈએ એવું કે છે. એક કામ કરો, હજુ તમને સ્કીમ વધારીને આપું છું, એક ઇયરફોન પણ લઈ જાઓ. શું કર્યું હવે? સ્કીમ બી વધી અને બોક્સ બી છે. આપણને તો ખબર નહીં તેમાં શું છે. તો શું લઈએ? આ લઈએ કે આ લઈએ? એ તારું નસીબ છે બોક્સમાં તો. પણ તમે બોલો તે આપણે મેં ઓફર વધારી. આમાં ખાલી હોઈ શકે છે, વધારે બી હોઈ શકે છે, એમાં પાવર બેક હોઈ શકે છે કે ખાલી બી હોઈ શકે છે. એ આપણું નસીબ. બોક્સ લઈએ. બોક્સ જોઈએ. તો બોક્સ જ માગે છે ભાઈ આ ભાઈ. તો આપણે આખી જોરદાર સ્કીમ આપેલી એમને રિજેક્ટ કરી નાખી. એમાં બોટલ સેટ હતો, કપ રકાબીનો સેટ હતો, ટફન ગ્લાસ હતો, ટાઈપ સી કેબલ હતો, કેબલ પ્રોટેક્ટર હતો અને કેન્સ ફ્રી હતું. આટલી વસ્તુ આપણે અમને આપી હતી. હજુ સોચી લઈએ એવું કે છે, સોચવા માટે હજુ ટાઈમ આપ્યો. મારી તો સજેશન છે એ લઈ લો. લઈએ. તમે ફાઇનલ કો તે લઈ લઈએ. હું તો બેટા તને બોક્સ કોસ, પછી તારી મરજી. હવે તમે ફાઇનલ કો બોક્સ એ તો કે ફાઇનલ તો કીધું ભાઈ, મારે તો વિચાર બોક્સ લઈ લે પછી તારી મરજી. બોક્સ કેમ કે કોમેન્ટ તે કરી છે, મેં નથી કરી. લેવાનું છે તને. મોટાની સલાહ જોઈએ ને. હા તો હું આલું છું ને કે હું box સવારમાં લઈ લે. કહેતો તો આ ભાઈ છે ને બપોરના આવ્યા હતા, એકલા આવ્યા હતા. તમે કહ્યું કોઈ સાથે લઈને આવો. તમે એકલા પાછા કન્ફ્યુઝ ના થઈ જાઓ. જો કન્ફ્યુઝ થયા ને તો સલાહ લેવા માટે મામા જોઈએ. તો મામા છે. આઈસ્ક્રીમ લઈ લીધી. આઈસ્ક્રીમ લઈ લીધી. ફાઇનલ છે? હા ફાઇનલ. આ બોક્સમાં જે છે મારું. ઓકે. તો આ ભાઈએ આ બોક્સ લઈ લીધું છે, આ સ્કીમ લઈ લીધી છે, આ બોક્સ મારું. એમાં જે પણ વસ્તુ નીકળશે એ મારી રહેશે, આ સ્કીમ એમની રહેશે. ઓકે. આ બોક્સ ફાઇનલ છે ને? હજુ વિચારવા માટે આ સ્કીમ ફાઇનલ છે ને? હા. હજુ વિચારવા માટે મોકો છે. બોક્સ ખોલ્યા પછી અંદર જે પણ હશે એ મારું રહેશે. શું કરીએ? મેં તો તને કીધું બોક્સ લઈ લે, પછી તને આ વસ્તુ જોયો છે, તું આ લઈ શકે છે. હું બીજું તો શું કહી શકું. સ્કીમ જોઈએ. સ્કીમ જોઈએ તો ભાઈ ફાઇનલ લઈ લીધી છે સ્કીમ. સ્કીમમાં મળશે તમને ટફન ગ્લાસ. કોઈ બી મોબાઈલ હોય તમારો એનો ટફન ગ્લાસ નંખાવી દો. કેબલ પ્રોટેક્ટર છે. ઓકે. અને આ એક હેન્ડ ફ્રી છે અને આ બે સેટ. ઓકે. આ બોક્સમાં જે કંઈ હોય એ મારું રહેશે, બરાબર? એ તમને નહીં મળે. તો બતાવી દઉં તમને બોક્સમાં શું છે. જો ભાઈ મારી સ્કીમ ના લેતા, મારી વાતોમાં ના આવતા, તો એમને શું મળતું એ તમને બતાવી દઉં છું. તો આપણે જોઈ લઈએ એ ભાઈને શું મળતું. હજી બોક્સ તમારા માટે છે. બોક્સ હજી લેવું હોય તો છે અત્યારે અવેલેબલ. બોક્સ લેવું છે કે સ્કીમ લેવી છે? આ ફાઇનલ મોકો છે. સ્કીમ લઈ લીધી. સ્કીમ લઈ લીધી. ફ્રીમાં મળે છે, જે મળ્યું એ સારું. સારું, બરાબર છે. નસીબ સાથે નજીક નથી જવું હે ને? લાલચ નથી કરી વધારે આપણે ને? જે હોય જવા દઈએ ને. જે મરે એ લઈ લીધું. હા. બરાબર છે. તો આ ભાઈનો હવે ફાઇનલ ડિસિઝન છે. તો પેલા લઈ લો, તમારી વસ્તુ તમારી હાથમાં. એક બોટલ સેટ આપી દીધો, એક આ કપ રકાબીનો સેટ આપી દીધો, સાથે કેબલ લઈ લીધો છે, કેબલ પ્રોટેક્ટર, એક ઇયરફોન અને એમના મોબાઈલ માટે એક 100 રૂપિયા વાળો ટફન ગ્લાસ. શું કરાય? કશું જ નહીં. કશું નહીં કરાયું. ફ્રીમાં લઈ જાવ છો ને? હા. કેવું લાગે છે? ઓડિયન્સ શું સારું. કહેશો? ઓડિયન્સને કે દર રવિવારે તેમને 9 થી 11 લાઈવ થાય છે. તેમાં લાઈવ થઈને મોકો તમને બી મળશે. આ જીતવાનો તો લાઈવ થાવ અને મોકો જીતો. ઓકે. તો પેલા આપણે હવે જોઈ લઈએ આ ભાઈ બોક્સ લેતા, આ સ્કીમને ઠુકરાઈ દેતા, તેમને શું મળતું અથવા શું ના મળતું. તો જોઈ લઈએ છે. કેમેરામેન ઝૂમ કરીને બતાવજો. જ્યારે હું બોક્સ ખોલું તો બોક્સમાં શું છે ઓડિયન્સને દેખાઈ જવું જોઈએ. પહેલા ઓડિયન્સને બતાવો, પછી એ ભાઈને આપણે ઝટકો આપીએ કે એમને શું ચૂકી ગયા, એમને સારું કર્યું કે ખરાબ કર્યું એ જોઈ લે કે એમનું નસીબ શું છે. તો 1 2 3 અને કેમેરામેન પહેલા ઓડિયન્સને બતાવો આમાં શું છે. ઝૂમ કરીને બતાવો આમાં શું છે. તો જો એમને મારી વાતોમાં આવી જતા અને આ બોક્સ લેતા તો એમને મળતો કેબલ પ્રોટેક્ટર.
જેની કિંમત છે માત્ર 30 રૂપિયા. એમાં આખી એમની સ્કીમ જતી રહેતી. તો જોરદાર ડીલ કરી છે ભાઈએ. કોંગ્રેચ્યુલેશન, આ સ્કીમ તમારા માટે છે.